ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ. વાંચો કઈ બેઠક પર કેટલા ફોર્મ ભર્યા. ભરૂચ જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતિમ દિવસે પૂર્ણ થઈ ગઈ છે. કુલ મળીને તમામ સ્તરે નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે, જે ચૂંટણીમાં જોરદાર સ્પર્ધાની સંભાવનાઓ દર્શાવે છે. નગરપાલિકાઓમાં ઉમેદવારી ફોર્મ. જિલ્લાની 4 નગરપાલિકાઓમાં કુલ બેઠકો સામે મોટા પ્રમાણમાં ઉમેદવારી નોંધાઈ છે. ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 137 ફોર્મ ભરાયા. અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે 107 ફોર્મ ભરાયા. આમોદ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા. જંબુસર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 100 ફોર્મ નોંધાયા. જંબુસર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 100 ફોર્મ નોંધાયા. જિલ્લા પંચાયત. ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 151 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તાલુકા પંચાયતોમાં ભારે. જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં કુલ 182 બેઠકો માટે 627 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. વાગરા 18 બેઠકો માટે 49 ફોર્મ, અંકલેશ્વર 26 બેઠકો માટે 67 ફોર્મ, વાલિયા 16 બેઠકો માટે 75 ફોર્મ, ભરૂચ 30 બેઠકો માટે 93 ફોર્મ, ઝઘડિયા 22 બેઠકો માટે 95 ફોર્મ, હાંસોટ 16 બેઠકો માટે 45 ફોર્મ, જંબુસર 22 બેઠકો માટે 78 ફોર્મ, આમોદ 16 બેઠકો માટે 62 ફોર્મ, નેત્રંગ 16 બેઠકો માટે 63 ફોર્મ,